ભારત અને અફઘાનિસ્તાન હવે સુપર 8 નો પહેલો મુકાબલો ભારતનો થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ ની અંદર ભારતનું પ્રદર્શન આ વખતે ખૂબ જ સારું રહ્યું છે, કારણ કે જે લીગ મેચીસ હતી તે ખૂબ જ સારી રીતે તેઓએ પાર કરી છે. હવે તેઓ સુપર 8 નો પહેલો મુકાબલો અફઘાનિસ્તાન સામે રમવા જઈ રહ્યા છે. આ મુકાબલો થવાનો છે બાર્બાડોસમાં. બાર્બાડોસની અંદર એવું કહેવાય છે કે ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો જ સારો રહ્યો છે, જ્યારે અફઘાનિસ્તાન ટીમ અહીંયા ખૂબ જ ઓછી રમી છે, એટલે તેના માટે એક અનુભવની કમી હોવાની વાત છે. અફઘાનિસ્તાનની જે પુલ ટેબલની મેચ થઈ તેમાં તે ઘણી મેચ સારી રમ્યા, પરંતુ જે છેલ્લી મેચ તેઓ વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યા હતા તેમાં 100 રન કરતા વધુ રનથી હાર્યા છે. 104 રનથી અફઘાનિસ્તાન તેની છેલ્લી ટેબલની જે લીગ મેચ હતી તેમાં હારી ગયું છે. કોન્ફિડન્સ ઉપર અસર તે માટે પણ થઈ છે, કારણ કે તેઓના જે સ્ટાર બોલર છે રાશિદ ખાન, તેઓને 4 ઓવરમાં 40 થી વધુ રન આપવા પડ્યા છે. બીજી તરફ તેઓના જે એગ્રેસિવ બેટ્સમેન મારવામાં આવી રહ્યા છે, તેઓના વિકેટકીપર બેટ્સમેન છે ગુરબાઝ જે છે, આ તમામ લોકો, ઝરદાન જે છે, એ તમામ લોકો થોડા આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. પરંતુ ભારત માટે ચિંતાની વાત અહીંયા આગળ નાબી જે છે તે સાબિત થઈ શકે છે, કારણ કે નાબી અફઘાનિસ્તાનના સૌથી વધુ અનુભવી ઓલરાઉન્ડરમાંથી એક છે, જેઓ બોલિંગ તે પ્રમાણે કરી શકે છે અને બેટિંગ પણ તેઓ કોઈ પણ ઓર્ડરમાં આવીને કરી શકે છે. 20 ઓવરની મેચ T20 વર્લ્ડ કપની સુપર 8 ની ભારતનો પહેલો મુકાબલો, કારણ કે અફઘાનિસ્તાન એવી જ ટીમ હતી કે જેની સાથે ભારતની મિત્રતા રહી છે. ભારતે BCCI અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને જ્યારે તેઓ પાસે ગ્રાઉન્ડ નહોતા ત્યારે ભારતના કેટલાક સ્થળના ગ્રાઉન્ડ આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ અહીંયા આવીને પ્રેક્ટિસ કરી શકે છે. સાથે જ આપણે IPLમાં પણ જોયું છે કે કેવી રીતે અફઘાનિસ્તાનના જે ખેલાડીઓ છે, ક્રિકેટર્સ છે, તે ભારતના મિત્રો છે અને ભારતના કેટલાક ક્રિકેટર્સ સાથે તેઓ સારો ઘરાબો પણ ધરાવે છે. પરંતુ અહીંયા આગળ 1-1 મુકાબલો હશે, કારણ કે ભારતે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા એમ 3 મેચ રમવાની છે સુપર 8 ની. જો ત્રણેય મેચમાં જીત મળે છે તો સેમીફાઇનલનો રસ્તો નક્કી થઈ જાય છે. પરંતુ જો અફઘાનિસ્તાન સામે અપસેટ સર્જાઈ જાય, ભારત હારી જાય, તો નેટ રન રેટ ઉપર વાત આવી જશે, કારણ કે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને તો હરાવવું જ પડશે. સાથે નેટ રન રેટ પણ સારો હોવો જોઈએ, કારણ કે હવે જે સુપર 8 મુકાબલો છે તેમાં જે 4 ટીમ છે તેમાં ઇન્ડિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા આ એક ગ્રુપની અંદર આવેલી ટીમ છે. એટલે કે ભારતને આ બાકીના 3 દેશ સાથે રમવાનું છે, જેનો પહેલો જ મુકાબલો અફઘાનિસ્તાન સામે છે કે જે છેલ્લી મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે હતી તેને જો બાદ કરીએ તો બાકીની પુલ ટેબલની તમામ મેચ તેઓ ખૂબ જ સરસ રમ્યા છે અને તેના કારણે તેઓ ક્વોલિફાય થઈ અને આ સ્ટેજ પર આવ્યા છે. પરંતુ અહીંયા આગળ બીજી એક મહત્વની વાત, ભારતીય ટીમના ટોપ ઓર્ડરને લઈને ચિંતા છે, કારણ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જે ફોર્મમાં હોવા જોઈતા હતા તે ફોર્મમાં નથી. ભારતે તેની છેલ્લી મેચ જે કેનેડા સામે પુલ ટેબલમાં રમવાની હતી તે મિસ કરી દીધી હતી વરસાદના કારણે. સ્વાભાવિક રીતે તેની અસર પણ થોડી ઘણી થશે, કારણ કે તેઓ એ નેટ સેશન પણ મિસ કરી ચૂક્યા છે ભારે વરસાદને કારણે. હવે જોવાનું એ છે કે શું આ ઓપનિંગ પેરને કન્ટિન્યુ રાખવામાં આવે છે કે યશસ્વી જયસ્વાલને એક વખત મોકો આપવામાં આવે છે. જો કે 20 તારીખે આ મેચ થવાની છે અને તેની પહેલા ભારતીય ટીમ પોતાના કોમ્બિનેશન ઉપર પણ કામ કરી રહ્યું છે, કારણ કે યુએસએની પીચ એવી હતી કે જ્યાં આગળ પેસરની જરૂર હતી, સ્પિનર્સની જરૂર ન હતી, જેથી યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ બહાર બેઠા હતા. આ વખતે એવી સિચ્યુએશન થશે કે બેમાંથી એક સ્પિનરને અંદર લાવવા પડશે. અક્ષર અને રવિન્દ્ર જાડેજા છે, છતાં પણ શક્યતાઓ એવી છે કે સિરાજના સ્થાને એક પેસર ઓછો કરવામાં આવે, સિરાજના સ્થાને ચહલ અથવા તો કુલદીપ, બેમાંથી કોઈ એકને લાવવામાં આવે, જેમાં કુલદીપના ચાન્સીસ વધુ છે. એટલે કે ભારતીય ટીમ જે છે તે હાર્દિક પંડ્યા, બુમરાહ અને તેની સાથે સૌથી વધારે મહત્વની જે બોલિંગની સ્પિન માટેની જે જોડી છે તેમાં યજુવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ જોવા મળી શકે છે. અર્શદીપ પેસ એટેકમાં ચોક્કસથી હશે, 3 પેસ એટેક જોઈશે. હાર્દિક પંડ્યા તેમાં આવી ગયો છે, બુમરાહ તેમાં આવી ગયા છે અને અર્શદીપ સિંહ તેમાં આવી ગયા છે. એ 3 પેસરની સાથે વધુ એક મીડિયમ પેસરનો ઓપ્શન છે જો શિવમ દુબેને કન્ટિન્યુ રાખવામાં આવે છે, અને સ્પિનમાં પણ 3 ઓપ્શન ભારત પાસે આવી જશે, જેમાં જાડેજા તેમની પાસે હશે, અક્ષર તેમની પાસે હશે અને સાથે કુલદીપ અથવા ચહલ, જેમાં કુલદીપના ચાન્સીસ વધુ જોવા મળી રહ્યા છે. તો જો 20મી તારીખનો મુકાબલો થાય છે તો કંઈક આ રીતનું ભારતનું પ્લેઇંગ 11 હોઈ શકે છે, જેમાં ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી યથાવત રહે. વન ડાઉન આવે ફરી એક વખત રિષભ પંત અને ત્યારબાદ મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, જેને અપ ઓર્ડર અથવા ડાઉન ઓર્ડર પ્રમાણે ચેન્જ કરવામાં આવી શકે છે. અને પેસ એટેક જે છે તે આ વખતે હાર્દિક પંડ્યા, બુમરાહ અને અર્શદીપ ઉપર હોય. સિરાજને બહાર કાઢીને વધુ એક સ્પિનરને બેસાડવામાં આવે અથવા તો ટીમમાં લાવવામાં આવે તેવું પણ જોવા મળી રહ્યું છે.